તો ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવીશું ગુંદર પાક, જે શિયાળામાં દરેક ગુજરાતીના ઘરે બનતો હોય છે. તો પણ આ રેસીપી તમારી સાથે શેર કરીશ, જે શિયાળામાં ખાવો ખૂબ જ જરૂરી છે, જેનાથી આપણને હાડકાં મજબૂત થાય છે. આ રીતે આપણે એવી રેસીપીઓ તમારી જોડે શેર કરીશ. સૌપ્રથમ આપણે 500 ગ્રામ ગુંદર મેં જે માર્કેટમાં રેડીમેડ મળે છે એ જ લીધેલો છે, દળેલો. તમે આખું પણ લઈ શકો છો, ઘરે દળી મિક્સર જારમાં દળી અને પણ લઈ શકો છો. 500 ગ્રામ ગુંદર લીધું છે. 250 ગ્રામ ઘી લીધું છે મેં. સારી રીતે મિક્સ કરી ને પલાળી દઈશું. ઘીને થોડું આપણે ગરમ જ લેવાનું, જે સારી રીતે મિક્સ થઈ જાય ગુંદરમાં. સારી રીતે મિક્સ કરી આપણે એને મૂકી દઈશું. આખી રાત સવારે એને બાંધીશું. ગુંદરને પલાળવાનું કારણ એ જ છે કે તે જ્યારે બનાવીને આપણે તૈયાર કરીએ ત્યારે આપણે મોઢામાં ચોંટે ના. એક રાત પલાળી રાખીને પછી આપણે બનાવીશું. સારી રીતે મિક્સ કરી અને ગુંદરને મૂકી દઈશું. આપણે સવારે એને તૈયાર કરીશું. ગુંદર પાક બનાવવા માટે મેં લીધેલો છે ગોળ, કાજુ બદામ, સૂંઠ પાવડર, ખસખસ, દેશી ઘી, ઘઉંનો લોટ પણ 2-3 વાટકી લીધેલો છે, સૂંઠ પાવડર, કંઠોળાનો પાવડર અને ટોપરાનું છીણ પણ લીધેલું છે. જો મેં ટોપરાનું છીણ લીધું છે, તમે ટોપરું લઈને છીણીને પણ લઈ શકો છો. 2-3 ચમચી ઘી લઈને આપણે સૌ પહેલાં ડ્રાયફ્રૂટને થોડા રોસ્ટ કરી લઈશું, શેકી લઈશું ઘીમાં સારી રીતે. તમે ડ્રાયફ્રૂટ્સ સીધા પણ લઈ શકો છો, કટિંગ કરી કે મિક્સર જારમાં થોડા નાના મોટા કાપી કકરા કરી પણ લઈ શકો છો. હું અહીંયા ઘીમાં થોડા રોસ્ટ કરી અને પછી લઈશ, જેનો સ્વાદ થોડો સારો આવે છે અને ખાવામાં પણ અલગ જ લાગે તમને, કાચા લેવાય ના કરતી. સીધી રીતે તમે રોસ્ટ કરી લો અને પછી નાખો તો ગુંદર પાકમાં ભળી જાય છે. શેકીને ઘીમાં શેકેલા ડ્રાયફ્રૂટ્સ લેવાના છે. એમાં તમે ડ્રાયફ્રૂટ શેકી લીધા છે. આ રીતે શેકી લેવાના તમારે ગુંદર પાકમાં નાખવા માટે ડ્રાયફ્રૂટ્સને. આ રીતે કાઢી ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાના મોટા ટુકડા કરી લેવા હોય, કૂટી લેવા હોય તો પણ કૂટી શકો છો તમે આ રીતે. પછી એ જ ઘીમાં આપણે થોડું ઘી ઉમેરી, જે 3 વાટકી લોટ લીધો છે એને શેકી લઈશું સારી રીતે. સારી રીતે મિક્સ કરી ઘીમાં અને ધીમા તાપે લોટને શેકી લેવાનો છે. આ રીતે લોટ શેકીને નાખવાનું કારણ એ જ છે કે ગુંદર પાકમાં સારી રીતે મિક્સ થઈ જાય અને ખાવામાં પણ આપણને સ્વાદ અલગ લાગે, લોટ કાચો ના લાગે. આ રીતે શેકી લેવાનો છે. લોટ શેકાઈ જશે. હવે મેં એક મોટું વાસણ લીધું છે, તેમાં ઘી લીધું છે. 500 ગ્રામ ઘી નાખી એની અંદર ગોળ મેં નાખ્યો છે. ગોળ દેશી લીધેલો છે. 800 ગ્રામ ગોળ લીધું છે મેં 500 ગ્રામ ગુંદની આગળ. ગોળનો આપણે પાયો નથી લાવવાનો, ખાલી ગોળ ઘીમાં મિક્સ જ કરવાનો છે. ગોળ મિક્સ થઈ ગયો છે સારી રીતે. હવે આપણે જે ગુંદર પલાળી રાખ્યું હતું રાતે એ એડ કરીશું એની અંદર. સારી રીતે મિક્સ કરીશું. સારી રીતે મિક્સ કરી પછી ડ્રાયફ્રૂટ્સ, સૂંઠનો પાવડર, કંઠોળાનો પાવડર અને ટોપરાનું છીણ આપણે એડ કરી સારી રીતે મિક્સ કરી દઈશું. બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર જે લોટ શેક્યો હતો તે એડ કરી મિક્સ કરી ગેસ બંધ કરી દઈશું.
હવે તમે જે મોટા વાસણમાં તાસમાં પોળો કરી અને ઉપર ખસખસ એડ કરી શકો છો. તમે જોઈ શકો છો ગુંદ તૈયાર થઈ ગયો છે. તો મિક્સ કર્યા પછી આપણે ગેસ વધારે ચાલુ નથી રાખવાનો, બંધ કરી દેવાનો. થોડું 10 મિનિટ થાય પછી આપણે ટુકડા પાડી દઈશું. જે વધારે ઠંડુ થશે તો ટુકડા નહીં પડે. આ રીતે તમે ટુકડા પાડી દેજો. આ રીતે ટુકડા પાડી દેવાના છે. મેં બંને વાસણમાં ગુંદને ફેલાઈ દીધો હતો. ગરમ ગરમમાં જ ટુકડા પાડવા પડશે એના. જોઈ શકો છો આ રીતે ટુકડા પાડી દેવાના એના. તમે જેવા શેપમાં ટુકડા પાડવા હોય એવા શેપ ટુકડા પાડી શકો છો. આ રીતે મેં બંને વાસણમાં ગુંદ પાથરી દીધો છે. નાના મોટા તમને જેવા ગમે એવા શેપમાં તમે ટુકડા પાડી શકો છો. આ રીતે તમે જોઈ શકો છો બંનેના ટુકડા પાડી દીધા છે. તમે જુઓ કેટલો નરમ ગુંદ બન્યો છે. ગુંદ બાંધતી વખતે ખાસ પાયો નથી લાવવાનો ગોળનો. આ રીતે તૈયાર થઈ ગયો છે ગુંદ. 1 કલાક પછી તમે જ્યાં સેટ થઈ જાય ગુંદ પછી એને ડબ્બામાં કાઢી તમે સ્ટોર કરી શકો છો. જોઈ શકો છો આપણું ગુંદર પાક તૈયાર છે. મેં 2 શેપમાં કટિંગ કર્યું છે. આ રીતે બી કટ કરી શકો છો તમે.